ધર્મેશભાઈ, સુરત શહેરના પ્રથમ વરસાદ પછી રોડ રસ્તાઓ પર ખાડાઓ પડી ગયા છે, તેનાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો, શું કહેશો? આમ તો ગુજરાત રાજ્યના મોટા મોટા જે મહાનગરો છે ત્યાં હર વરસાદના મોસમમાં આ જ રીતના રોડ નબળા હોવાથી ખાડા હંમેશા પડી જતા હોય છે. પરંતુ આ વખતે સુરત મહાનગરપાલિકામાં જે રીતની પૂરની પરિસ્થિતિ આવી છે અને ખાડાની હાલાકી લોકો ભોગવી રહ્યા છે, લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે, એટલે ખૂબ દુઃખની વાત છે કે 30 વર્ષથી એક જ શાસન હોય અને આટલી નબળી કામગીરી થતી હોય તો આ દુઃખની વાત છે. પ્રી મોન્સૂનના નામે જે રીતના બજેટો ફળવાય છે અને કાગળ પર માત્ર કામ થતું હોય એવું દેખાય છે, કેમ કે રોડ રસ્તા પણ નબળા છે, એના કારણે તૂટી જાય છે અને જે રીતના પૂર આવે છે ને લોકો હાલાકી ભોગવે છે. એટલે બંને વસ્તુનું કોન્ક્રીટ સોલ્યુશન આ પ્રશાસને નથી કર્યું. તંત્ર એમ કહે છે કે જ્યારથી મેટ્રોનું કામ શરૂ થયું ત્યારથી એ લોકોને તકલીફ પડી રહી છે પોતાની કામગીરી કરવામાં. મેટ્રો સુરત શહેરના લોકો માટે બની રહી છે, તદ્દન સાચી વાત છે, પરંતુ મેટ્રોની કામગીરી જે રીતના ગોકળ ગતિએ ચાલે છે, સ્લો ચાલે છે અને છેલ્લા 4 વર્ષથી સુરતીઓની પથારી ફેરવી નાખી છે. આર્થિક રીતે પણ પાયમાલ કર્યા છે. જ્યાં જ્યાં મેટ્રો નીકળે છે ત્યાં એમની દુકાનો હોય એમને પણ ધંધામાં ખૂબ મોટી તકલીફ આવી છે ને એ વાત સાચી છે કે મેટ્રોની જે રીતના ઢીલી કામગીરીના કારણે જ્યાં જ્યાં એમના ડ્રેનેજ પસાર થતા હોય ત્યાં તૂટી ગયા છે ને એ જે એને પેક કરવાના હોય, એને જોઈન્ટ મારવાના હોય, એ ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા અને મેટ્રોનું તંત્રનું અભાવના કારણે સુરતીઓ હાલાકી ભોગવી રહ્યા છે. મહાનગરપાલિકા ક્યારે પણ માત્ર મેટ્રો પર ઢોળી ના શકે, પરંતુ મેટ્રોવાળા અને મહાનગરપાલિકા તંત્ર બંનેનો ભાગ છે, એ વાત સાચી છે.